સીતારામ બધાઈને બેહી ગયા છે. આજે દિવાસો છે એ વ્રત જીવ્રત દીકરાની માં જે છે દીકરાઓ માટે વ્રત રીએ. બા છે યા બા પાસે નીચે જમીન ઉપર બેઠા છે અને બા ગાદલા ઉપર હુતા છે. અત્યારે બપોરે આજ છે ને બાએ જમ્યું નહોતું, હુતા હતા એકદમ ઘોર નીંદરમાં ના હોય એવું આજે બાને છે. અને અત્યારે જાગ્યા ને તો સૂકી ભાજી અને દહીંનું ઘોરવું એવું બધું થોડુંક ખવડાવ્યું, ચા ન પીધો. આજે પેલી વખત બા જમવા ઊભા એની મેળે નથી, નહીં તો તમે જમવાનું લઈએ ને તો તરત ઊભા થઈ જતા. કદાચ અમાસ ભારી પડે તો પડે બા ઉપર, કદાચ કંઈ નક્કી ન કહેવાય, એ તો ઈશ્વરના હાથમાં છે. પણ આજના લક્ષણો જોઈ અને એવું લાગે છે એકદમ સ્થિર થઈ ગયા છે. થોડુંક હુતા હુતા બાઈ આમમાં ગોઠણનું માથું ઊંચું રાખ્યું અને મેં છે ને સૂકી ભાજી ખવડાવી. એકદમ લચકા જેવી બનાવી હતી, થોડીક બહુ જાજી નહીં, અડધીક વાટકી જેટલી ખવડાવી. એક વાટકું એક દહીંનું ઘોરવું પીવડાવ્યું અને આ છાવ સ્થિર પડ્યા છે. નહીં તો ધલવલાટ ધલવલાટ એકદમ ધલવલાટ હોય. અને નથી બા બોલાતું બોલાતું નકર તો અસલ બોલતા તમે કે નથી બોલાતું બિચારા ભગવાન. હવે તો બધા પ્રાર્થના કરીએ હા લવો નથી વર્તો બાને હવે બહુ જાજુ કઈ ના દેખાડે. હવે તો ઈશ્વર એને મુક્તિ આપી દે તો સારું. મારી માં હવારની પ્રાર્થના કરીશ કે આ બિચારો જીવડો એ તારું હું બગાડ્યું ભગવાન, કે આને આટલા દુઃખ દે છે. હા એ પ્રમાણે છે. ખાવા દો તો ખાય. હા ખાવાનું યાદ તો ક્યાં માયા, નકર તો ઊભા થાય દે દે આમ આમ કરે. આજ ક્યાં કર્યું? હા આજ તો સારું ખાવાય. હા કઈ વાંધો નહીં. હા આજે નથી ઊભા નથી થતા, આજે ઊભા નથી થતા. ને કહો 4 પગે 4 પગે આજે સવારના રાતના આમ તો દાખલો કરીશ બિચારા ઊભા થવાની કે ઊભા થાય, પણ આજે ઊભા થઈ જ નથી શકતા. હા બસ એક પ્રશ્ન હતો કે બધું બેનોએ જ કેમ સહન કરવાનું, બધું જાતું એ વાતનો ઘૂંટડો નથી ઉતરતો. બા છે ને હા સાંભળવાની. હવે એનો પ્રશ્ન તો છે ને આપણે બહુ પુસ્તકો વાંચ્યા હોય ને તો આપણને તરત મળી જાય કે શિવ અને શક્તિ. શક્તિ છે ને એ વારંવાર જન્મ ધારણ કરે છે અને શિવ અવિનાશી છે. જ્યારે શક્તિનું સર્જન થતું હતું ને ત્યારે શક્તિ એકદમ કોમળ હતી, નાજુક હતી, એકદમ લચીલી જેને આપણે કહીએ. એટલે ભગવાનને પ્રશ્ન પૂછ્યો નારદજીએ કે ભગવાન આ શક્તિ એટલે બધી સ્ત્રીઓ કે આટલી કોમળ આટલી નાજુક આ સ્ત્રી જે છે એ કઈ કામ કરી શકશે? તો ભગવાને સરસ મજાનો જવાબ આપ્યો કે સાંભળો નારદજી, સ્ત્રી જે છે ને એ સહનશીલતાની મૂર્તિ છે. સ્ત્રી એ શક્તિ છે. સ્ત્રી વિના બધું જીવન આખું અધૂરું, બધું નકામું છે. અને પુરુષ જે છે ને એને મર્દાનગી આપી છે, તાકાત આપી છે, પરંતુ એ તાકતવર પુરુષ પણ સ્ત્રીના ખોળામાં પલશે એટલી શક્તિ આપી છે. અને સમજણ સ્ત્રીઓમાં છે. પુરુષો જે છે ને એને તમે વધારે કોઈ પણ પ્રકારના પ્રેશર આપો એટલે એ બોલી કે બાંધી નથી શકતો, એટલે એના હૃદય ઉપર અસર થાય છે. આપણે તો રોઈ લઈએ, બાંધી લઈએ, બોલી લઈએ, સંભળાવી લઈએ, કહી લઈએ, રોતા જઈએ, બાંધતા જઈએ, કંઈક ને કંઈક કરતા જઈએ. આ જ પરિસ્થિતિ જો પુરુષ સામે આવે ને તો એના હૃદય ઉપર એની અસર થાય છે અને એને એ સહન નથી કરી શકતો. એટલે સમજુ સ્ત્રી હોય ને તો બધી બાજુ બેલેન્સ જાળવીને એને જીવતા આવડે છે. અત્યારે જરૂર છે તો માત્ર એટલી કે સ્ત્રીઓને સમજણની જરૂર છે. મા બાપ દ્વારા તો સંસ્કારો આપતા હોય, સંસ્કારી મા બાપ જ અત્યારે છે, પણ ક્યાંક ને ક્યાંક આપણે જે છે ને આપણો ગુસ્સા ઉપર કાબુ નથી રાખી શકતા. ક્યાંક ને ક્યાંક આપણે આપણી વાણી દ્વારા, આપણા વર્તન દ્વારા, આપણા વ્યવહારો દ્વારા જગતની સામે આપણે બગડતું જોઈએ છીએ આપણું.
પરિણામ એવું આવે છે કે આપણે સમાજને સંભાળવામાં ક્યાંક ને ક્યાંક કચાશ રાખી દઈએ છીએ. સ્ત્રીઓને સહન કરવા માટે કોઈ જોર જબરજસ્તી આ યુગમાં તો છે નહીં. અત્યારે તો આપણે જોઈએ છીએ કે કોઈ બહુ સહન કરતા નથી, અને ક્યાંક કરવાનું મારા જેવું ભાર દેતા હોય તો આપણે સ્ત્રી જે છે ને એ જ સ્ત્રીની દુશ્મન છે. પુરુષો ક્યાંય વચ્ચે પડતા નથી. તમે જોવું હોય તો જોજો, લગભગ 99% મેં જોયું છે ત્યાં સુધી સ્ત્રીની દુશ્મન સ્ત્રી જ છે, પુરુષ નથી ક્યાંય. પુરુષોને લગભગ એ બાબતે કઈ વધારે દૂર દૂર સુધી લેવા દેવા નથી. બસ એવા જ વિરત કરી રાખશે. જોઈને બાને કંઈક થોડુંક, મારી માની થોડોક સેવાનો ભાગમાં છેલ્લે આવ્યો છે. એટલે 15, 16, 17મો દિવસ છે. મારા બા અહીંયા આવ્યા, એને જો એને પાણી પીવડાવતા હોય, એને માથે હાથ ફેરવતા હોય, પછી કેવો છો આ ઈશ્વરની રચના છે. મિત્ર વેવાણું છે. આ બે વેવાણું છે બે. એમાં ઈ કે માં આપણે સેવા તો કરી લઈએ તું ને હું, પણ તેને ભોગવવું ને એને સહનતા એને કરવું જ ને બિચારીને. એને અંદર હું વ્યથા હાલતી છે. એટલે બેન, મારો પ્રશ્નનો જવાબ આજ છે કે સ્ત્રી સમજદારની મૂર્તિ છે, સહનશીલતાની મૂર્તિ છે. એ કોમળ હોવા છતાં કઠોર છે, એ નાજુક હોવા છતાં છે ને બુદ્ધિશાળી છે. અને જેમ થઈ ગયા. એટલે સ્ત્રીઓએ જાતું નથી કરવાનું, એની અંદર સમજણ છે. એટલે એ બધું બેલેન્સ જાળવીને ચાલે છે. કદાચ સાસુ વહુનો કજિયો હોય તો સાસુ પુત્રને કહેશે, વહુ પુત્રને કહેશે, પુત્ર બે બાજુથી પીસાશે. અને પછી જે છે કંઈક પરિણામ એવું ઘટશે કે ઘરની અંદર કંઈક ખરાબ પરિણામ આવશે. એના કરતાં બેમાંથી એક સ્ત્રી સમજદાર હોય અને જતું કરવાની ભાવના રાખશે તો એ જતું કરવાથી ઘરની અંદર જે છે, હું તો એમ કહું છું કે યુદ્ધ ગમે એમ કરીને ટાળવું. યુદ્ધને ટાળવું, યુદ્ધ ટાળવું ને, યુદ્ધ ન ટાળ્યું. દ્રૌપદી ઉગ્ર થઈ ગઈ એટલે મહાભારત સર્જાયું. દ્રૌપદી, હવે આપણે જોયું કે સ્ત્રીએ શું કામે જાતું કરવું, એ મહાભારત આપણી સામે વેદ કૃષ્ણ દ્વૈપાયન વેદ વ્યાસે મહાભારત પાછું રાખ્યું છે. એટલા માટે જ રાખ્યું છે કે ઉગ્ર સ્વભાવનું પરિણામ એ આવ્યું કે મહાભારતનું યુદ્ધ થયું. દ્રૌપદીના વચનને કારણે ભીમ જે છે એને વચન લીધું કે હું એને મારી નાખીશ. અર્જુને યુદ્ધ કર્યું, બધાએ યુદ્ધ કર્યું. 100 કૌરવો મૃત્યુ પામ્યા, અક્ષલક્ષણી સેના ગુરુઓ મૃત્યુ પામ્યા, બધા મૃત્યુ પામ્યા. અંતે પાંડવોનો વિજય થયો, પણ વિજય થયા પછી એ રાજસત્તાને ભોગવી ન હતા. એટલે જો સ્ત્રી સમાધાન કરી શકતી હોય અને એની અંદર એટલી ક્ષમતા હોય ને, તો હું તો એમ કહું છું કે સહન કરી લેવું જોઈએ. યુદ્ધ ટળતું હોય તો, શાંતિ ઘરની અંદર સ્થપાતી હોય તો, આપણા પરિવારની અંદર આપણા બાળકોને આપણે કંઈક સારા સંસ્કાર દેવા હોય તો, કે જો માં સહન કરતી હોય સ્ત્રી તરીકે તો એના બાળકો કહે કે મારી માએ જો કેટલું જાતું કર્યું હતું, એ આજ નહીં તો 5 દિવસ પછી પણ આપણને યાદ કરશે. એટલે સ્ત્રીઓએ મહાભારત આપને શીખવાડે છે. આપને ભગવાન શ્રી કૃષ્ણના ઘણા બધા વચનો આપને શીખવે છે. શિવ અને શક્તિનું ઉદાહરણ આપને શીખવે છે. જ્યારે માં પાર્વતી ઉગ્ર થઈ છે ને, ત્યારે સંસારનો પ્રલય થયો છે. તમે શિવ અને શક્તિના અનેકો રૂપો તમે જોજો. માં શક્તિના અનેકો રૂપો છે. માં શક્તિ જ્યારે મહાકાળી બની અને ઉગ્ર સ્વભાવ ધારણ કર્યો હતો, ત્યારે પ્રલય થયો છે, ત્યારે સર્જન નથી થયું. અને માએ જ્યારે કોમળ સ્વરૂપ ધારણ કર્યું ત્યારે પ્રકૃતિનું સર્જન થયું છે. એટલે આપણે તો પ્રકૃતિ છીએ, આપણે માં શક્તિના અંશજો છીએ. અને સાક્ષાત માં શક્તિ આપણી અંદર બિરાજમાન છે. એટલે પુરુષોથી ઉપર થવાની આપણે જરૂર નથી, પુરુષોથી આપણે નિમ્ન થવાની જરૂર નથી. આપણે આપણી જગ્યાએ યોગ્ય છીએ, ભાઈઓ એની જગ્યાએ યોગ્ય છે. ઈશ્વરની રચનાની અંદર કોઈ પણ જાતના સંશય કે શંકા ના હોય. અને જતું કરવાની ભાવના એ સામાન્ય માણસ ન હોય એની અંદર. સામાન્ય માણસ જતું કરી જ ન શકે, એ સ્ત્રી જ કરી શકે. અને એટલે સ્ત્રીને સાસરે જવાનું છે. જુઓ, હવે સહન શક્તિ નથી સ્ત્રીઓમાં, એટલે ઘર જમાઈ વયું જાય છે, નોખિયું થઈ જાય છે, ઝઘડાઓ થાય છે. અને જો સહન શક્તિ હોય તો એ મહાન સ્ત્રી છે. એટલે હું એમ નથી કહેતી કે તમે ભાઠા ખાવ, તમે ગાળો ખાવ. અપરાધ સહન કરવો એ મહાપાપ છે, પરંતુ એ અપરાધ આપણી સામે કોઈ કરી પણ ન શકે, અને આપણે પણ અપરાધને સહન ના કરીએ અને કોઈ સાથે અપરાધ ના કરીએ, એ આપણી મહાનતા છે અને આપણી બુદ્ધિમત્તા છે. જો બાજુ સીતારામ 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 સીતારામ
એટલે આ જવાબ છે તમને યોગ્ય લાગ્યો હોય અને સંતોષકારક જવાબ મળ્યો હોય તો ચોક્કસ કમેન્ટની અંદર જણાવજો. બસ ભગવાન બાને આજે દિવાસો છે, માં એ વ્રત, માં જીવ્રત બધાના સંતાનોને સદબુદ્ધિ આપે, નિરોગી આયુષ્ય આપે, ઘરની અંદર ધન ધાન્ય અને સમૃદ્ધિ આપે અને બધાના ઘરની અંદર નિરોગીતા આપે એવી માં એ વ્રતમાં, માં જીવ્રતમાં ને પ્રાર્થના. જે દીકરીઓ એના પતિ માટે આજે દિવાસો રહ્યું છે એના પતિને દીર્ઘાયુ મળે, ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એવી માતાજીને પ્રાર્થના. માં જયામાં, માં વિજયામાને પ્રાર્થના અને શિવ શક્તિને આપણી બધાની પ્રાર્થના. કાલથી શ્રાવણ મહિનો શરૂ થાય છે તો ભગવાન શિવ બધાના જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. બાકી તો આપણે ખુદ એક સાક્ષાત શક્તિ છીએ, દરેક નારી શક્તિ છે અને એ કોઈ અબળા નારી નથી, એ સબળા નારી છે. આ નારી જ આ સહન કરી શકે, નારી જ આ એડજસ્ટ કરી શકે. હવે આપણી અંદર કોમળતા હોય તો આવું પરિણામ હોય અને આપણી અંદર કઠણ કાળજું હોય તો અત્યારે બા એકલા પડ્યા હોય અને હું દિવાસો છે તો મંદિરમાં દર્શન કરવા વહી ગઈ હોય, ક્યાંક ફરવા વહી ગઈ હોય, ક્યાંક રખડવા વહી ગઈ હોય. બા મને અત્યારે જરા પણ નડતા નથી, જો આમનમ ભૂતા છે. હવે જોઈ લેવાનું કે સમજદારી સારી છે કે કઠોરતા સારી છે, જતું કરવાની ભાવના સારી છે કે સામે પ્રત્યુત્તર દેવાની ભાવના સારી છે. ક્યાંક ને ક્યાંક આપણા અણધારેલા કાર્ય પૂર્ણ કરશે આપણી સમજદારી. હું તો પ્રાર્થના કરું કે બાને મોક્ષ મળી જાય. આજે ભગવાન કાલથી શ્રાવણ મહિનો શિવનો શરૂ થાય છે અને ભગવાન શિવ મારા બાને કૈલાસ ધામ પ્રાપ્ત કરાવે, વૈકુંઠવાસ પ્રાપ્ત કરાવે, બસ વધારે કાંઈ ના દેખાડે. આમ એને કોઈ જાતની સરસ જમી લીધું, અત્યારે ભૂકી ભાજી ખવડાવી ને સરસ સીધે સીધી ખાઈ લીધી. એક ભોરવું એક વાટકો એક ભોરવું સરસ પી લીધું, પાણી અડધો પોણો ગ્લાસ પી લીધો. પણ હુતા હુતા બધી બાઈ આમ પકડી રાખ્યા ને મેં ચમચીએથી ખવડાવી. સવારે અજીત એમ કહેતો હતો કે મેં જઈલા હતા ને અજીત ખવડાવતો હતો સવારે. બા હાથે તો ખાય, બાના હાથ પગ તો હાલતા જ નથી જરાય. તો આવજો બધાય, સીતારામ બધાયને. બધાને દિવાસાની ખૂબ ખૂબ શુભકામના.